ઇકોઝોન મુદ્દે ગીરના ગામોમાં વિરોધ યથાવત. તાલાલાના 24 ગામના સરપંચ સહિત જવાબદાર આગેવાનોની મળી બેઠક. ઇકોઝોન નાબૂદ કરવા મક્કમ નિર્ધાર વાંધા સૂચનો રજૂ કર્યા બાદ આગળની રણનીતિ ઘડાઈ. આગામી દિવસોમાં કાયદાકીય લડતના પણ થશે મંડાણ. સુપ્રીમ કોર્ટ સુધી વિરોધનો સૂર પહોંચાડવા તૈયારી. આગામી દિવસોમાં બિનરાજકીય રીતે માત્ર સરપંચોની કમિટીના આંદોલનનું નેતૃત્વ કરશે. આગામી દિવસોમાં આંદોલનને વધુ વેગવંતુ બનાવવા નિર્ણય લેવામાં આવ્યો છે. આ એક વિશાલભાઈ સાવલિયા સુરતનું જે અમારું ગ્રુપ છે સ્વૈચ્છિક 196 ગામ જે 196 ગામમાં ઇકો સેન્સિટિવ ઝોન લાગ્યું છે. ગીર સોમનાથ જિલ્લો, અમરેલી જિલ્લો અને જુનાગઢ જિલ્લો. આ તમામ ગામોની મુલાકાત લઈ 196 ગામની મુલાકાત લઈ અને જે તે જગ્યાએ ઇકો સેન્સિટિવ ઝોન લાગુ પડેલું છે અત્યાર સુધી જે કાંઈ પણ રાજકીય ભોગ બન્યા છે સરપંચોએ લેટર પેડે આપ્યા છે. રાજકીય ભોગ નથી બનવાનો. જે તે સરપંચો ખૂબ જ મોટું મહાપંચાયત યોજવાની છે વિસાવદર તાલુકામાં, જેના ભાગરૂપે 196 ગામના સરપંચોના ઠરાવ કરી અને સુપ્રીમ કોર્ટમાં અમારે ઇકો સેન્સિટિવ ઝોન રદ કરાવવા માટે જે લડત લડવાની છે એમાં ફક્ત ને ફક્ત 196 ગામના સરપંચોના આગેવાનીમાં કરવાનું છે, નહીં કે કોઈ રાજકીય આગેવાનીમાં. અત્યાર સુધી જે તે કંઈ પણ અમે લડાઈ લડી છે, આંદોલનો કર્યા છે, એ આંદોલનોમાં જે હાલ સુધી જે કમિટીનો રિપોર્ટ આવવાનો હતો ઇકો સેન્સિટિવ ઝોન બાબત, એની કોઈ પણ જાતની અસર થઈ નથી. અને ખાસ કરીને ગીર પંથકમાં અમારા વિસ્તારમાં જમીનોની લેતી દેતી ઓછી થઈ ગઈ છે, જમીનોની કિંમત ઘટી ગઈ છે. એટલે ખેડૂતો અને ગ્રામજનો ઇકો સેન્સિટિવ ઝોન વાળા એ આર્થિક ભોગ બનેલા છે, આર્થિક રીતે નબળા પડતા જાય છે. અહીંયા કોઈના બહારના રોકાણ કરવા આવતા નથી અને ખૂબ જ રીતે ખેડૂતોને પાયમાલ થાય એ દિશામાં અત્યારે ચાલી રહ્યું છે.